સુરતમાં ટ્રેન ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ થયો છે। ડિંડોલીમાં પાટા પરથી લોખંડનો સળિયો મળી આવ્યો। ટ્રેક પર સળિયો મૂકી ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરાયો હોવાનું ખુલ્યું છે। તો અજાણ્યા શખ્સોની કરતૂતને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે। ટ્રેન ધીમી હોવાથી દુર્ઘટના ટળી છે, તો રેલવે પોલીસે ફરિયાદ નોંધી અને તપાસ શરૂ કરી છે। તો સુરતમાં ટ્રેન ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ રહ્યો। ટ્રેનના પાટા ઉપરથી સળિયો મળી આવ્યો છે। સદનસીબે ટ્રેનની ગતિ ધીમી હોવાથી ટ્રેનને કોઈ નુકસાન પહોંચ્યું નથી। સુરતનું ડિંડોલી, જ્યાં પાટા પરથી લોખંડનો સળિયો મળી આવ્યો છે। ટ્રેક પર સળિયો મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો। વધુ વિગતો સાથે સંવાદદાતા ધનરાજ વાઘલે આપણી સાથે ફોન લાઈન પર છે। ધનરાજ, ટ્રેન ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ સુરતમાં થયો છે, શું વિગતો? જી બિલકુલ, ડિંડોલી પાસે આ ઘટના બની હતી। ટ્રેન ધીમી ગતિએ જઈ રહી હતી ત્યારે અચાનક જે ટ્રેન ચાલક છે તેને અજુગતું થયા હોવાની જાણ થતાની સાથે તેણે રેલવે પોલીસ અને ડિંડોલી રેલવે ત્યાં રેલવે સ્ટેશન ઉપર સંચાલકો અધિકારીઓ છે એમને અત્યારે જાણ કરી હતી। જોકે ઘટના સ્થળે જ્યારે આવ્યા ત્યારે ટ્રેનની નીચે લોખંડના જે રોડ મૂકવામાં આવી હતી અને એ કોઈ અજાણ્યા શખ્સોએ મૂક્યું હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ બાબતને લઈને રેલવે પોલીસને જાણકારી આપવામાં આવી છે। ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે આ બાબતે કોણ આ અજાણ્યા શખ્સો હતા તેની શોધખોળ અત્યારે ચાલી રહી છે। અગાઉ પણ આ જ પ્રમાણેની ઘટના કિમ કોસંબા વિસ્તાર તરફ આગળ ઘટી હતી અને જે રીતે જે રેલવેના જ કર્મચારીની સંડોવણી છે એ બહાર આવી હતી। ત્યારે આ ઘટનાની અંદર કઈ રીતે આ આરોપી અજાણ્યા છે કે કોણ છે, કોઈ જાણકાર છે કે કેમ, તેની અત્યારે હાલ તપાસ કરવામાં આવી રહી છે। ચોક્કસથી ધનરાજ, માહિતી બદલ આભાર।